સુરતમાં હની ટ્રેપમાં ફસાવનાર યુવતી સહિત બે ઝડપાયા છે। અભિષેક શેઠિયા અને હેતલ બારૈયાને પોલીસે ઝડપી પાડ્યા। 20 લાખ રોકડ મળી કુલ 20,85,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ન્યૂડ વિડીયોનું રેકોર્ડિંગ કરી આ આરોપીઓ યુવકને ફસાવતા ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા। યુવક પાસે 50 લાખની ખંડણી માંગીને 20 લાખ માંગ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી છે। હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે। હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને આમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું। અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી